હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે અમે બનાવવાના છે થેપલા। આ જો અમે ઘઉંનો લોટ લીધો છે, ઘઉંનો ઝીણો આપણે જે રોટલીમાં વાપરીએ ને એ લોટ લીધો છે। પછી એની અંદર આ બધા સૂકા મસાલા નાખીશું। આ છે ધાણા જીરું, આ છે મરચું પાવડર, આ છે હળદર, મીઠું, અજમો, લસણની ચટણી, ગ્રીન લસણની ચટણી અને કાશ્મીરી મરચું। અજમાને થોડો ક્રશ કરીને લઈશું। બધાને સરખું મિક્સ કરીએ। પછી એમાં મોવણ માટે આપણે તેલ નાખીશું જરૂર મુજબ। પછી એને પણ મિક્સ કરી લઈએ। એને બરાબર મિક્સ કર્યા પછી હવે મેથી ભાજી નાખીશું। મેથી ભાજી તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો, વધારે ઓછી, જેને જેવી રીતે ભાવતા હોય એ રીતે લેવાનું। હવે બરાબર મિક્સ કરીને લોટ બાંધીએ। હવે પાણી નાખી અને લોટ બાંધી લઈએ। આ લોટ છે ને થોડો ઢીલો બાંધવાનો, રોટલી જેવો નરમ, એટલે થેપલા આપણા છે ને સોફ્ટ થાય। આ જો આ લોટ છે ને આવી રીતે મસળવાનો થોડી વાર, તો આનાથી છે ને થેપલા એકદમ સોફ્ટ થાય, એકદમ નરમ। હવે થોડું તેલ નાખીને લોટને મસળી લઈએ। જો આવી રીતે કરીએ ને એટલે એકદમ સોફ્ટ થાય થેપલા। જો આપણું લોટ બાંધી હવે રેડી। પછી થોડી વાર રેસ્ટ આપીને પછી થેપલા બનાવવાના, એટલે એકદમ સોફ્ટ થાય। ગેસ ચાલુ કરી હવે થેપલા આપણે બનાવીએ। જો આવી રીતે થેપલા વણવાના, પતલા પતલા વણવાના, એકદમ પાતળા પાતળા। અને જો લોટ સોફ્ટ હોય ને એટલે ફટાફટ વણાય। પછી આપણો તવો લોળી તપી જાય એટલે પછી લોળીમાં નાખવાનું। એ રીતે બધા એક એક કરીને બધા વણતું જવાનું, ચોળવતું જવાનું। આમાં થોડી સ્પીડ હોય તો સારું પડે, કે ફટાફટ વણાય અને શેકાય। જો આ રીતે ચોળવવાના કૂણા કૂણા। બહુ કડક થવા દઈએ ને તો પછી સોફ્ટ ના થાય, એટલે કૂણા કૂણા હોય ને ચોળી લેવાના। તેલ આપણે આપણને કેવી રીતે જોઈએ છે એ રીતે તેલ નાખવાનું। કેમ કે અત્યારે શિયાળામાં મેથી આવે તો મેથીના થેપલા થોડા સારા લાગે, ફ્રેશ મેથી હોય એટલે। આવી રીતે
આપણા હવે ઓલમોસ્ટ થઈ ગયા છે. આ જો ફ્રેન્ડ્સ આપણા થેપલા રેડી થઈ ગયા છે. અને આ જુઓ કે ભાઈ એકદમ સોફ્ટ છે ને એકદમ. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આવી રીતે બનાવી શકો છો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો.